બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય। ભક્તો, આજે આપણે વચનામૃતની કથા સાંભળવાની છે। ગઢડા પ્રથમનું આપણે 29મું વચનામૃતની કથા સાંભળવાની છે। તો તમે પૂરેપૂરું ધ્યાન દઈને કથા સાંભળજો, જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય। સંવત 1876ના પોષ સુધી પૂનમને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન પૂછો। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એના ઉપાય 4 છે। એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજો શુભ ક્રિયા અને ચોથો સત્ય પુરુષનો સંગ। તેમાં ક્રિયાનું સમર્પણું તો થોડું છે ને દેશકાળ તે સંગનું કારણ વિશેષ છે। કેમ, જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય, ત્યાં ક્રિયા રૂડી જ થાય। અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય અને ભૂંડો કાળ હોય તથા પાતરીઓને ભળવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેમનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય। માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો। તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે। એ પ્રશ્નનો એ ઉત્તર છે। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે। તે એને કોઈ પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રત્યને કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વને સંસ્કાર કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે। જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ, એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે, એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવો। પછી શ્રીજી મહારાજે જે પોતાની વાત કરી, જે અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને એમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ। તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા 3-4 ગાવના પહોળા પાટવાળી એક ગાદી હતી, તેને વિશે એક વાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો અને ચોમાસું તેને વિશે સાયા વિના એક કૌપિન ભર રહેતા તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણા પાડા તેની ભેળે ફરતા, એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં। ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્રને નરકથી મુકાણો અને વળી જેમ
5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ. એવી રીતે અતિ શુભ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થાય જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. એ તે શ્રીમદ વચનામૃત 29મું અહીં પૂર્ણ થયું છે. તો અહીં મારી વાણીને હું વિરામ આપીશ અને બધા જ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. તો આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. જય સ્વામિનારાયણ.